હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, જેમની અંદર આપણે આ વન શોર્ટ સિરીઝ જે ચાલે છે તેમાં આપણે આજે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આજે જોવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરની અંદર મૂંઝવણ આવતી હોય છે ભાઈ, પણ આજનો આ લેક્ચર તમે જોશો એટલે તમને એક પણ પ્રશ્ન આવશે નહીં. આ ચેપ્ટર છે એ તમને બહુ જ સરળ લાગી જશે ભાઈ, બરાબર. પરીક્ષામાં આ જે ચેપ્ટર છે એ બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં આમ તમે જુઓ તો બેઝિક મેથ્સમાં 4 માર્કનું હોય છે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 5 માર્કનું હોય છે. રેડી? તો આ જે છે મિત્રો એ ખાસ તમારે એક વ્યવસ્થિત રીતે કરવાનું રહેશે, કારણ કે આ ત્રિકોણમિતિનો જે પરિચય છે એની અંદરથી તમને જે શીખવા મળે છે એના ઉપરથી આના પછીનું જે ચેપ્ટર છે 9મું ચેપ્ટર, બરાબર, 9મું ચેપ્ટર, એની અંદર તમને વધારે મજા આવે ભાઈ, બરાબર છે. એટલે ખાસ બેઝિક મેથ્સની અંદર આમ તો તમે જુઓ તો લગભગ 6 માર્કનું છે, આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં 7 માર્કનું છે. સરસ, વેરી ગુડ. હા, એ રીતના છે, બરાબર. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે કે આ ચેપ્ટરને તમારે લાઇટલી લેવાનું નથી, આ લેક્ચર પ્રોપરલી જોઈ લેવાનો છે, એટલે તમને એક પણ પ્રશ્ન રહેશે નહીં. કેવી રીતના સૂત્ર યાદ રાખવા, કયા કયા સૂત્ર છે, કઈ રીતના ઉપયોગ કરવાના છે, બધી વસ્તુ છે એ આ લેક્ચરની અંદર આપણે જોવાના છે. ક્લિયર છે ભાઈ? અને અગાઉ પણ આપણે હેતુલક્ષી પ્રશ્નોના ધુરંધર સિરીઝ છે એ કમ્પ્લીટ કરેલી છે, એટલે એ પણ તમે જોઈ લેજો. આ ચેપ્ટરના જે હેતુલક્ષી પ્રશ્નો છે એ પણ તમારે જોઈ લેવા. પરીક્ષામાં કઈ રીતના પૂછાય તમને ખબર પડી જાય, અને બેઠે બેઠા એમાંથી પૂછાવાના ભાઈ. રેડી? એટલે ખાસ જોઈ લેજો એકવાર. ક્લિયર છે ભાઈ? અને બોર્ડમાં કઈ રીતના પેપર લખવું એનો પણ વિડીયો આપણે બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ભાઈ, જોઈ લેજો ફટાફટ, બરોબર છે? એટલે પેપર દેવા જાવ એ પહેલાં તમને આઈડિયા આવી જાય કે આ રીતના પેપર લખ્યું હોય તો આપણને માર્ક છે એ પ્રોપરલી મળી શકે. રેડી? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ છીએ. લેક્ચરની શરૂઆત કરતા પહેલા ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી હોય એને ત્રિકોણમિતિના પરિચયની અંદર એક પણ પ્રશ્ન ના રહે. રેડી? અને લાઈક તો કરો છો દર વખતે, એટલે કાંઈ ચિંતા છે જ નહીં આપણે. ચાલો શરૂઆત કરીએ ભાઈ. વન શોર્ટ, બરાબર છે ભાઈ. વન શોર્ટ લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતિનો પરિચય, આની અંદર ખાસ કરીને શું આવે મિત્રો? સાઇન કોસ ટેન, સાઇન કોસ ટેન, શાક પાક સાપા, આવું જ આવે, બરાબર છે? ખાસ યાદ રાખજો, ટેબલ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપરથી હું તમને લાસ્ટમાં એક્ઝામ્પલ પણ કહીશ કે કેવા કેવા દાખલાઓ છે એ પૂછાઈ શકે, એટલે એ તમે પ્રોપરલી કરી નાખજો, બરાબર છે? શરૂઆત કરીએ. જો ભાઈ, હવે સૂત્ર છે એ સૂત્ર ક્યાંથી આવ્યા? તો સૌથી પહેલાં કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. આ ત્રિકોણમિતિનો મેઇન ઉપયોગ શું છે ખબર ભાઈ? ત્રિકોણમિતિની અંદર તમારે વસ્તુ એ જોવાની હોય, એક ખૂણો અને એક બાજુ આપે એટલે બાકી બધી વસ્તુ તમને મળી જાય ભાઈ. ત્રિકોણમિતિની અંદર ત્રિકોણ તમને એક આપેલો છે, કાટકોણ ત્રિકોણ છે, એક ખૂણો તમને આપેલો છે 90 સિવાયનો, અને એક બાજુનું માપ આપેલું છે ભાઈ. બીજું તમારે કાંઈ જોતું જ નથી ભાઈ, બધુંય તમને મળે ભાઈ, બરાબર? એની ફોર્મ્યુલાઓ છે અલગ અલગ, તો એ ફોર્મ્યુલાઓ જોશું. આ તમે જુઓ, સૌથી પહેલાં આ એબીસી ત્રિકોણ છે. ત્રિકોણ એબીસીમાં આ એક 90નો ખૂણો છે. હવે 90ના સામેના ખૂણાને તો આપણે કર્ણ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? કર્ણ. અને કર્ણ છે એ સૌથી મોટી બાજુ છે. ત્રિપુટ એની બધું તમે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં શીખા હોય તો એનો ઉપયોગ તમે કરી શકો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો ભાઈ. હવે આ એક ખૂણાનું નામ આપણે થીટા આપ્યું. થીટા છે, આલ્ફા, બીટા, ગેમા, આ બધા થીટા અને જે નામ આપી છે શું છે? તો કે ખૂણાઓના એક નામ છે. રેડી? તો આ નામ આપ્યું છે, એની આ સામેની બાજુ કહેવાશે. શું કહેવાશે મિત્રો? સામેની બાજુ, સા બા, બરોબર છે? અને એની આ શું કહેવાશે? પાસેની બાજુ, એટલે પા બા. આપણે આ રીતના લખતા હોય છે. ક્લિયર છે ભાઈ? આ એના અલગ અલગ વિધેયો છે, વિધેયો કહી શકો. સાઇન થીટા, ખૂણા થીટા માટે. સાઇન સી લખ્યું તો ખૂણા સી માટે. સી ખૂણા માટે સાઇનનું મૂલ્ય, આવું આપણને પૂછી શકે. ખૂણા એ માટે પૂછે તો ખૂણા એને ધ્યાનમાં રાખવાનું, પણ તમને વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો આ વ્યાખ્યા છે સાઇન કોસ ટેન, પછી આ એનાથી રિવર્સમાં કોટ, કોસેકનું સેક, અને કોસનું સેક, અને સાઇનનું શું છે મિત્રો? કોસેક છે. આ રીતના એકબીજાના વ્યસ્ત છે એ ધ્યાનમાં રાખજો. અહીંયા થોડોક આડાવરા લખાઈ ગયા છે, બરાબર? ક્રમમાં લખ્યા હો તો તમને મજા આવે, બરાબર? પણ તમે એટલા તો ઇન્ટેલિજન્ટ છો જ ભાઈ, બરાબર? શું કહું છું એ તમે સમજી ગયા છો ભાઈ, બરાબર? તો આને યાદ કેવી રીતના રાખવું? તો આ રીતના યાદ રાખવાનું. કઈ રીતના? સાઇન કોસ ટેન, શાક પાક સાપા. સાઇન કોસ ટેન, શાક પાક સાપા. શાકનો મતલબ શું મિત્રો? તમે જોવો અહીંયા, શાક સામેની બાજુ છેદમાં કર્ણ, પાક પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે કે સાપા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર છે? તો આ રીતના યાદ રાખશો એટલે તમને કોઈ દી તકલીફ પડશે નહીં ભાઈ, બરાબર છે? ભૂકા નીકળી જશે. સામેની બાજુ છેદમાં કર્ણ, સા ક સામેની બાજુ, અને કર્ણ. આ ખૂણા માટે તમને સામેની બાજુ આપેલી છે, કર્ણ ગોતવો છે તો સા ક એટલે કે સાઇનનું સૂત્ર યુઝ કરાય. પાસેની બાજુ આપેલી છે, કર્ણ ગોતવો છે અથવા કર્ણ આપેલો છે, પાસેની બાજુ ગોતવી છે, કોસનું સૂત્ર યુઝ કરાય ભાઈ.
રેડી? અને સામેની બાજુ પાસેની બાજુ બેય તમને આપેલી છે અને તમારે ખૂણો ગોતવો છે તો ટેનનું સૂત્ર યુઝ કરાય, અથવા સામેની બાજુ આપેલી છે પાસેની બાજુ ગોતવી છે તોય તમે ટેનનું સૂત્ર યુઝ કરી શકો. પાસેની બાજુ આપેલી છે સામેની બાજુ ગોતવી છે તોય તમે ટેનનું સૂત્ર યુઝ કરી શકો ભાઈ. બરાબર? તો આ કોઈ પણ રીતે આ 3 સૂત્રનો મેઇન ઉપયોગ કરવાનો થાય યાના પછીના ચેપ્ટરમાં. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 4 માર્કનો રોકડો દાખલો છે, બેઝિક મેથ્સ વાળાને 2 માર્કનો રોકડો દાખલો છે. રેડી? પણ એના માટે આ બેઝિક ફંડા તમને ક્લિયર હોવા જોઈએ. બરાબર? તો આ વ્યાખ્યા થઈ. નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. તો આ એકબીજાના વ્યસ્તની વાત છે. એકબીજાના વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 હોય, એકબીજાના વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 થાય. બરાબર છે? તો સાઇન અને કોસ એકબીજાના વ્યસ્ત છે, કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે, ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે. આ 3 યાદ રાખો એટલે બાકીના 3 આપમેળે યાદ રહે. બરાબર? આને તમે આવી રીતના લખી શકો, cos 1 થીટા, cos 1 થીટા બરાબર 1/sin થીટા. રેડી? આવી રીતના લખી શકો. પોઈન્ટ થોડોક મોટો લઈ લે એટલે આપણે મજા આવે કામ કરવાની. ચાલો, હવે આ sec થીટા છે, sec થીટા. તો આ sec થીટા બરાબર તમે શું લખી શકો? 1/cos લખી શકો. અને cot થીટા બરાબર શું લખી શકો? તો કે 1/tan લખી શકો. રેડી? આ રીતના લખી શકો. એકબીજાના વ્યસ્ત છે, સિમ્પલ ભાઈ. બરાબર? આ યાદ રાખજો, પરીક્ષા બહુ કામ આવશે. અને એકબીજાના વ્યસ્તનો ગુણાકાર 1 થાય તો યાદ 3 ફોર્મ્યુલા તમને જોવા મળે છે. sin થીટા ઇન્ટુ cosec થીટા બરાબર 1 થાય, cos થીટા ઇન્ટુ sec થીટા બરાબર 1 થાય, cot થીટા ઇન્ટુ tan થીટા બરાબર 1 થાય. ક્લિયર છે ભાઈ? અને હમણાં થોડીક વાર પહેલા આપણે યાદ રાખ્યું sin cos tan. હવે sin અને cos નો ભાગાકાર કરો, સામે શું આવતું હતું? શાક પાક સાપા આવું આવતું હતું. બરાબર છે? એટલે શાક અને પાક આ બેનો ભાગાકાર કરો એટલે ક ઉડી જાય. વધે શું મિત્રો? સાપા. બરોબર છે? સાપા નીકળ્યું. સાપા કોનું સૂત્ર છે? તો કે tan નું છે. આ tan થીટા. આ બાજુ શાકના છેદમાં પાક આ કોનું સૂત્ર છે? તો કે sin થીટા ના છેદમાં cos થીટા. બરોબર છે ભાઈ? રેડી ને ભાઈ? તો આ વન શોટનો મતલબ જ છે ક્વિક રિવિઝન તમારું થઈ જાય. પુનરાવર્તન એક ગામાં થઈ જાય. 10-15 મિનિટના દરેક ચેપ્ટરના વિડીયો છે ભાઈ. આ રીતના પુનરાવર્તન કરી નાખો એટલે તમારે કાંઈ ઘટે નહીં. હે ને ભાઈ? ચલો, તો અહીં જો sin upon cos એટલે શું થાય? tan થાય. તો આવી ગયું સૂત્ર આવડવા. sin upon cos બરાબર tan થાય. અને tan નું વ્યસ્ત કોટ થાય. તો આને આપણે આવું લખી શકીએ, cot થીટા બરાબર cos upon sin. બે બાજુ ઊંધું કર્યું એટલે કે વ્યસ્ત કર્યું. બરોબર છે? tan નું વ્યસ્ત કોટ થયું અને sin upon cos નું વ્યસ્ત cos upon sin થયું. ક્લિયર ને ભાઈ? હે, મજા આવી ગઈ કે નહીં ભાઈ? હે, ચાલો, એ જ રીતના જો sin એટલે 1/cosec થાય, cos એટલે 1/sec થાય. બરાબર છે? છેદનો છેદ અંશમાં થાય અને અંશનો છેદ છેદમાં જાય. તો sec થીટા ઇન્ટુ cosec થીટા. ક્લિયર છે? તો આ બેઝિક ફોર્મ્યુલાઓ છે. આ બેઝિક ફોર્મ્યુલાઓને ક્યારેય મૂકવા નથી. ભવિષ્યમાં તમે 11 સાયન્સમાં જાશો તો ન્યાય ભેગું ફરવાનું છે ભાઈ. રેડી? એટલે ખાસ આ સૂત્રોને મજબૂત કરી લેવા. અને હવે તો થઈ જ ગયા છે. બરાબર? કોઈ ચિંતા જેવું છે જ નહીં. આગળ વધીએ મિત્રો. હેતુલક્ષી પ્રશ્નોની અંદર છે ને, તો આ ફોર્મ્યુલાઓ બહુ પૂછાતી. આ ફોર્મ્યુલાઓ નિત્યસમ કપલ લઈ આવો. કપલમાં કામ કરે. તમે જો sin² + cos² બરાબર 1 થાય. આ કપલ કોઈ દી તૂટવાનું જ નથી ભાઈ. sin² + cos² બરાબર 1 થાય. થીટાની કિંમત સરખી હોય એટલે એનો જવાબ 1 જ થાય. sin² + cos² બરાબર 1 થાય. એ જ રીતના sec² - tan² બરાબર 1 થાય. એક બરાબર જ યાદ રાખશું. આ ફોર્મ્યુલા છે સ્ટાર કરી નાખજો. હેતુલક્ષી પ્રશ્નની અંદર વારંવાર આવે છે. sec² થીટા - tan² થીટા બરાબર 1 થાય. પણ તમને ઊંધું પૂછશે, જોઈજો ભાઈ. બરાબર? આવી રીતના પૂછે, tan² થીટા - sec² થીટા. તો આના બરાબર શું થાય? તો કે -1 થાય ભાઈ. શું થાય? -1. તો આવું પૂછે ખાસ ફટકટ તું છાપી દેવાનું. રેડી? sec² - tan² છે તો 1 થયું. તો tan² - sec² બરાબર શું થાય? તો કે -1 થાય. અને ત્રીજી ફોર્મ્યુલા યાદ રાખી, બરાબર એકડો હોય એ રીતના યાદ રાખો તો તમે સહેલાઈથી યાદ રાખી શકો. બાકી બધી બનાવેલી છે. બરાબર? આ બેમાં ખાસ ધ્યાન રાખવું, ઊંધું પૂછી શકે કારણ કે વચ્ચે માઇનસ નિશાની છે એટલા માટે. અહીં sin² થીટા + cos² થીટા બરાબર 1 છે. sec² થીટા - tan² થીટા બરાબર 1 છે. cosec² થીટા - cot² થીટા બરાબર 1 છે. તો આ ખાસ યાદ રાખજો. આ 3 ફોર્મ્યુલા યાદ રાખો એટલે બાકીની યાદ રહી જાય. એક એકને ટપાયા, બીજું કાંઈ કર્યું નથી. વન બાજુ એક એક લીધા. આ cos² છે અને ઓલી બાજુ ટપાડો શું થાય? માઇનસ થાય. તો sin² બરાબર 1 - cos² થયું. આને તમે આવી રીતના લખી શકો. અવયવ પાડતા આવડતા હોય તો 1 - cos × 1 + cos. બરાબર ને? આ ફોર્મ્યુલા છે ને તમારી પાસે, a² - b² બરાબર a - b × a + b. બરાબર? આ ફોર્મ્યુલા ઉપરથી આવું થઈ શકે. રેડી? એ જ રીતના તમે જોશો ને ભાઈ, sin² ને આ બાજુથી આ બાજુ ટપાડો, cos² ને એમનેમ રાખો છો તો અહીંયા તમે શું લખી શકશો? 1 - sin² થીટા છે તો 1 - sin થીટા × 1 + sin થીટા. આ રીતના લખી શકશો. બરાબર? તો બધાયમાં સાદુરૂપ થાય, આમાંય થાય. બરાબર? હવે આ tan² છે ઓલી બાજુ ટપાડો એટલે 1 + tan² બરાબર sec² થાય. ઉપર લખી છે. બરાબર? tan² ને આમ ટપાડો, 1 ને આ બાજુ લઈ લો એટલે sec² - 1 બરાબર tan² થાય. બરાબર? એ જ રીતના આમાં છે.
તો આ ફોર્મ્યુલા ભૂલવાની નથી. સાહેબ ટેબલ ક્યાં ગયું? ટેબલ હમણાં થોડીક વારમાં આવશે ભાઈ, ચિંતા ના કરતા. એમાં તમને એક શોર્ટ ટ્રીક આપીશ, તમારા હથેળીમાં ત્રિકોણમિતિને આપી દઈશ. તો આને તમે આવી રીતના લખી શકો છો, આવી રીતના sec થીટા માઇનસ ટેન થીટા બરાબર 1/, sec થીટા પ્લસ ટેન થીટા. અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ, અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ. આ રીતના યાદ રાખો, એકબીજાનું વ્યસ્ત થશે. અહીં માઇનસ તો અહીંયા પ્લસ વાળું, અહીંયા પ્લસ વાળું તો અહીંયા માઇનસ વાળું. રેડી? તો ધ્યાનમાં રાખજો ભાઈ. રેડી? આના ઉપરથી જ બનેલી છે, એવી જ રીતના આમાંય બની શકે. કોસેક થીટા માઇનસ કોટ થીટા બરાબર 1/, કોસેક થીટા પ્લસ કોટ થીટા. અને એ જ રીતના કોસેક થીટા પ્લસ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/, કોસેક થીટા માઇનસ કોટ થીટા. શું બોલ્યો એ જ ના ખબર પડી તો ધ્યાન રાખવું પડે ને ભાઈ. અહીંયા માઇનસ હોય તો ઓલી બાજુ પ્લસ હોય, એ રીતના માઇનસ તો અહીંયા પ્લસ, અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ. રેડી? એ રીતના કામ કરવાનું છે ભાઈ, એટલે ક્યાંય તમને તકલીફ પડશે નહીં. રેડી? તો આ નિત્યસમ, આમાંથી હેતુલક્ષી પ્રશ્ન પૂછવાના ચાન્સીસ છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ખાસ કરીને સાબિતીના દાખલા પૂછાય એમાં આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડતો હોય છે, એટલે મેં તમને અલગ અલગ સમજાવી દીધા છે કે આ રીતના તમે મતલબ વિસ્તરણ કરી શકો છો એનું. બરાબર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે આ ટેબલ છે, આ ટેબલની અંદરથી 2 માર્કમાં બેઝિક મેથ્સ વાળાનો દાખલો પૂછાય. જો ભાઈ આ ટેબલમાંથી 2 માર્ક્સનો દાખલો પૂછાવાનો છે, ફાઇનલ લખી નાખજો ભાઈ. બરાબર? પરીક્ષામાં જઈને સૌથી પહેલું કામ તમારે આ ટેબલ છે ને છે રફ કામમાં લખી નાખવાનું. ખાસ યાદ રાખજો. સાઈન જો આપણી પાસે 2-3 રીત છે અલગ અલગ યાદ રાખવાની. 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60 ને 90. આમાં તમને જે રીતના તમારા સાહેબોએ શીખડાવ્યું એ રીતના હવે હું તમને ટ્રીક શીખડાવું, યાદ રાખશો એટલે જિંદગીભર ભૂલાવાનું નથી, ક્યારેય ભૂલાશે નહીં. જોજો ભાઈ. બરાબર? તમારો જમણો જે હાથ છે ને એને આમ કરવાનો. બરાબર? આમ કરવાનું. પછી આ 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી આ રીતના યાદ રાખવાનું. 0, 30, 45, 60 ને 90 આ રીતના યાદ રાખો એટલે તમારું કામ થઈ ગયું. બધુંય તમારા હથેળીમાં છે. બરાબર? તમારી હથેળીની અંદર આખું ટેબલ ભર્યું છે. કેવી રીતના સાહેબ યાદ રાખવાનું? તો કે આ 30ની આંગળી પકડવાની. બરાબર છે? સાઈનનું મૂલ્ય જોઈ છે તો જમણી બાજુ જોવાનું, કોસનું મૂલ્ય જોતું તો ડાબી બાજુ જોવાનું. હવે સાહેબ જોવાઈ ગયું પછી શું કરો? તો સાઈન માટે જોવું છે ધારો કે, તો જમણી બાજુ જોયું. જમણી બાજુ કેટલી આંગળી નીકળી? 1. એને વર્ગમૂળની અંદર નાખી દો, છેદમાં 2 મૂકી દો. બધાયમાં આ જ કરવાનું ભાઈ, વર્ગમૂળની અંદર નાખવાનું, 2 વડે ભાગવાનું. તો સાઈન જમણી બાજુ આ 30ની આંગળી પકડી હતી, જમણી બાજુ કેટલા છે? તો કે 1 છે ને ભાઈ. તો વર્ગમૂળની અંદર નાખું. જો વર્ગમૂળની અંદર 1 ને નાખું, છેદમાં 2 મૂકું. બરાબર? તો વર્ગમૂળ 1 એટલે શું થાય? 1 થાય. 1/2 આ રહ્યું. જો સાઈન 30 એટલે 1/2 છે ને ભાઈ. 60ની આંગળી પકડું, 60ની. સાહેબ સાઈનનું મૂલ્ય પાછું જોઈ દો ને 60 માટે. તો કેટલી આંગળી છે? 3 છે. 3 તમારી જમણી બાજુ જોવાના. આંગળી પકડી ને જમણી બાજુ હાથ આમ જ રાખવાનો. હા, કેટલી આંગળી છે? 3. એને વર્ગમૂળની અંદર નાખો, વર્ગમૂળમાં 3, છેદમાં 2 મૂકી દો. આર યુ ભાઈ, √3/2. મજા આવી ગઈ સાહેબ, આ તો મજા આવી ગઈ. આ જ રીતના કોષમાં કરી શકો તમે. કોષમાં માની લો 30ની આંગળી પકડો છો તો તમારે જોવાનું ડાબી બાજુ. કઈ બાજુ જોવાનું? ડાબી બાજુ. જો છે ને 3 આંગળી, √3/2. 3 આંગળી એટલે વર્ગમૂળમાં મૂકી દેવાની, છેદમાં 2 મૂકી દેવાના. √3/2 જો આર્યું છે. આવી મજા ભાઈ. સાહેબ 0ની આંગળી પકડો તો આ રે જમણી બાજુ જોવો, સાઈન 0 હોય ને, સાઈન 0 એટલે 0 જો આર્યું. બરાબર? 0ની આંગળી કોષનું મૂલ્ય જોઈ છે, ડાબી બાજુ 4 આંગળા વર્ગમૂળની અંદર મૂકો. વર્ગમૂળમાં 4 એટલે કેટલા થાય? 2 થાય. છેદમાં 2, 2 ઉડી ગયા, કેટલા વધે? 1. આર્યું ભાઈ, આર્યું. વાહ ભાઈ વાહ સાહેબ, મજા આવી ગઈ હો, મજા આવી ગઈ. લાઈક કરી નાખજો ભાઈ, લાઈક કરવાનું ભૂલાય નહીં. મજા તો કરવાની જ છે પણ સાથે સાથે લાઈક કરો એટલે મને મજા આવી જાય. હે ને ભાઈ? મજા આવી ગઈ. હવે 10નું ગોતું તો આવું ઇઝીલી કરી શકો ને. આ બેન ભાગાકાર જ કરવાનું, અથવા જમણા હાથીને કરી શકો. રૂટ જમણું છેદમાં રૂટ ડાબું, રૂટ જમણું છેદમાં રૂટ ડાબું. હે ને ભાઈ? એ રીતના કરી શકો. બાકી કોટ ને કોસેક ને સેક એકબીજાના વ્યસ્ત છે. સાઈનનું વ્યસ્ત કયું છે? કોસેક છે. કોસનું વ્યસ્ત સેક છે. કોટનું વ્યસ્ત કોટ છે. બરાબર? જે રીતના સાઈનનું કામ કર્યું એનું ઊંધું કરી નાખવાનું એટલે પછી કોસેકનો જવાબ આવવા માંડે. એમાં બીજું કાંઈ મૂંઝાવાનું નથી. 2 માર્કમાં દાખલો પૂછાવાનો ભાઈ, ક્યાંય અટકવાનું નથી. હે ને ભાઈ? એટલે આ ખાસ આ ટેબલ છે એ તમને આવડતું હોવું જોઈએ એટલે ક્યાંય પ્રશ્ન આવશે નહીં. રેડી? સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તોય ભલે, બેઝિક મેથ્સ હોય તોય ભલે ભાઈ. 2 માર્કના 2 દાખલા આવવાના. કેટલા? 2 માર્કના 2 દાખલા આવવાના. એક દાખલો આનો છે. બેઝિક મેથ્સ વાળાને એક દાખલો બીજો કયો હોય છે ખબર? ત્રિકોણમિતિના સૂત્ર ઉપર આધારિત, બેઝિક સૂત્ર ઉપર આધારિત. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને સાબિતીનો એક બીજો દાખલો હશે. રેડી? તો આ 2 વસ્તુ યાદ રાખજો. બાકી હેતુલક્ષીમાં મેં તમને સમજાવ્યું એમાંથી કોઈ પણ હોઈ શકે છે. બરાબર? હેતુલક્ષી માટે મેં તમને ધુરંધર સિરીઝ આપેલી છે. એટલે એ તમારે જોઈ લેવાની એટલે તમને ક્યાંય વાંધો ન આવે. દરેક ચેપ્ટરની ધુરંધર સિરીઝ છે. દરેક ચેપ્ટરની અંદર ધુરંધર સિરીઝનું નામ શું કામ ધુરંધર ખબર? MCQ ધુરંધરો. હેતુલક્ષી પ્રશ્ન છે એ બધા ધુરંધર પૂછાવા લાયક જ છે. રેડી? એટલે એ ખાસ જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બાકી આ લેક્ચર કેવો લાગ્યો કમેન્ટની અંદર આન્સર આપી દીજો. બરાબર છે? આ જ રીતના 1 શોર્ટ સિરીઝ આવવાની છે. આગળનો ચેપ્ટર છે એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે. અગાઉના ચેપ્ટરો તમે જોયા નથી તો જોઈ લેવાના છે એટલે તમને કંઈ વાંધો આવે નહીં. રેડી? તો મિત્રો આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.
મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરી નાખો. બાકી હવે નેક્સ્ટ ચેપ્ટરમાં તમારી પાછું વેઇટિંગ થાય. બરાબર છે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ.